શરૂઆત સાબરકાંઠાથી। સાબરકાંઠામાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। જિલ્લા સેવા સદનને બોમ્બ ધમકી મળતા પોલીસ તંત્ર ખડકાયું। ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ ઘટનાસ્થળે પહોંચી કલેક્ટર કચેરી અને સેવા સદનની વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી। શંકાસ્પદ ચીજોને લઈ સાવચેતતા અને તકેદારી અંગે જનસમુદાયને અપીલ કરવામાં આવી। પોલીસ દ્વારા કચેરીના તમામ વિસ્તારોનું ચેકિંગ કરવામાં આવ્યું છે। શંકાસ્પદ ચીજોને લઈ સાવચેતી રાખવા માટે કહેવાયું છે। આ પહેલા અમદાવાદની શાળામાં મળેલી બોમ્બની ધમકી બાદ હવે સાબરકાંઠામાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। આ બોમ્બ થ્રેટ બાદ જિલ્લા સેવા સદનને બોમ્બ થ્રેટ મળતા સમગ્ર પોલીસ તંત્ર ત્યાં ખડકાઈ ગયું હતું। ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। સાબરકાંઠા કલેક્ટર કચેરી અને સેવા સદનની વિસ્તૃત તપાસ પણ હાથ ધરવામાં આવી હતી। જિલ્લા સેવા સદનમાં તમામ શંકાસ્પદ ચીજોને લઈ સાવચેતી દાખવવા જનસમુદાયને અપીલ કરી છે। સંવાદદાતા દિગેશ કડિયા ફોન લાઈન પર જોડાયા છે। દિગેશ, સાબરકાંઠામાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી, ત્યારબાદ કાર્યવાહી શું થઈ છે? ચોક્કસથી જે પ્રમાણે વાત કરવામાં આવે તો રાજ્યભરની અંદર કલેક્ટર કચેરીની અંદર જે ધમકી ભર્યા જે મેલ મળતા હોય છે તેના કારણે રાજ્ય સરકાર દ્વારા તમામ રાજ્યની જે કલેક્ટર કચેરી છે તેમાં સઘન તપાસ કરવાના આદેશો કરી દેવામાં આવ્યા હતા। જે બાદ સાબરકાંઠાની જે હિંમતનગર ખાતે આવેલી બહુમાળી બિલ્ડિંગ છે કલેક્ટર કચેરી જે કહેવામાં આવે છે તેમાં સાબરકાંઠા પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે સ્થળ તપાસ કરવામાં આવી હતી। શંકાસ્પદ ચીજવસ્તુ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી હતી, જેમાં બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડ સહિતની જે ટીમો છે તે ત્યાં આગળ તપાસ હાથ ધરી હતી। ઉચ્ચ પોલીસ અધિકારી જે હતા તે પણ ત્યાં આગળ આવી પહોંચ્યા હતા અને કલેક્ટર કચેરીની અંદર સેવા સદન જે કચેરી કહેવામાં આવે છે ત્યાં આગળ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી હતી। જી બિલકુલ દિગેશ, માહિતી બદલ આભાર। શંકાસ્પદ ચીજોની સાવચેતીને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે અને કોઈ પણ શંકાસ્પદ વસ્તુઓને મૂકવામાં ન આવે અને પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવે તેવી વાત જનસમુદાયને પણ કરવામાં આવી છે।